અમદાવાદ એલસીબી ઝોન 7ને મળેલી બાતમીને આધારે વટવા પોલીસ અને એલસીબી ઝોન 7 દ્વારા સંયુક્ત દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં મધ્યપ્રદેશના મંદસૌરના 36 વર્ષીય મજૂર સાબિર ઝફરભાઈ શેખની ધરપકડ કરવામાં આવી હતી. દરોડા દરમિયાન 194.78 ગ્રામ ડ્રગ્સ, મેફેડ્રોન, 2,37,000 રૂપિયા રોકડા અને એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો. આ અંગે વટવા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 22/6/2026 બાતમી મળી હતી કે વાસણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હોટલમાં એક ઇસમ રોકાયેલા છે, જે એમડી ડ્રગ્સની ડિલિવરી કરવા માટે મધ્યપ્રદેશથી ત્યાં આવ્યા છે. અને એ અનુસંધાને વાસણા પોલીસ અને એલસીબી ઝોન 7ની ટીમે ત્યાં રેડ પાડી છે અને બે સરકારી પંચોને રૂબરૂમાં ઝડપી કરતી દરમિયાન એને એક માદક પદાર્થ મેફેડ્રોન 194.780 ગ્રામ્સ એ મળ્યા છે અને એની સાથે 2,37,000 રોકડ મળ્યા છે અને એક મોબાઈલની પણ રિકવરી થયેલ છે, જે કરીને 5,84,380 રૂપિયાના મુદ્દામાલ રિકવર થયેલા છે. અને એ અનુસંધાને વાસણા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ 8C, 22C અને 29 મુજબ ગુના નોંધાયેલો છે.